બોઈંગમાં કામ કરતા કર્મચારીને પૂછ્યું કે તમે આ પ્લેન બનાવો છો તો તમે આ પ્લેનમાં સવારી કરવા માંગશો કે નહીં? તો તે બધા કર્મચારીએ તેમને ઘસી ના પાડી દીધી કે અમે આ પ્લેનમાં સવારી કરવા નહીં માંગી. હવે તમે વિચારી જ શકો છો કે પ્લેન બનાવવાવાળા જ પોતાના પ્લેનમાં બેસવા ન માગતા હોય તો તે પ્લેન કેવું હશે. તેના કારણે ગેર પાડતા પણ ભૂલી ગયા હોય અને એક એન્જિન જે તે ટેક ઓફ સમયે બંધ થઈ ગઈ હોય અને બંધ એન્જિન બંધ કરવાના બદલે ચાલુ એન્જિન પાયલટે ભૂલથી બંધ કરી દીધું અને આ પ્લેનમાં ડોક્ટર હતા, કેટલા વિદ્યાર્થીઓ કૂચલીને મરી ગયા. એની કિંમત શું માત્ર 2.5 કરોડ છે. એર ઇન્ડિયાને વીમાના માત્ર 2400 કરોડ મળે છે અને તેમણે એમ પણ કહી દીધું કે બોઈંગના પ્લેનમાં ટિકિટ લેતા જ નહીં. હા, એરલાઇન કંપની પાયલટની ભૂલ ગણાવતી એટલે પણ હોય છે જેનાથી તેમનો વીમો આરામથી પાકી. મારું મંતવ્ય એવું છે કે આ કંપની ઉપર 100-200 કરોડના ફાઇન લગાવીને એક એવો તમાચો મારવો જોઈએ કે જેનાથી બીજી વાર તે ભૂલ કરવાનું વિચારી પણ ન શકે. અને તેમાં જે પેસેન્જર બેઠા હતા તેની કિંમત પૈસાથી તો માપી પણ શકાતી નથી.